નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું રોહિણીના આસ્પાયર પબ્લિક સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે ગુજરાતી ધોરણ 3 દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તન ભાગ 2 એટલે 2-3 વાક્યના પ્રશ્નો પાઠ નંબર 6 અને પાઠ નંબર 7ના જોયા હતા. મેં તમને હોમવર્કમાં લખી અને પાકા કરવાનું કહ્યું હતું, તો તમે એ કરી નાખ્યા હશે. તો ચલો, આજે આપણે પુનરાવર્તન ભાગ 2ના 2-3 વાક્યના પ્રશ્નો પાઠ નંબર 8, 9 અને 10માંથી જોઈએ. તો ચાલુ કરીએ પાઠ નંબર 8ના પ્રશ્નો. તો પાઠ નંબર 8નું નામ શું છે? 8મો પાઠ છે કીડી હતી કે હાથી હશે? તો એમાંથી પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? કયો પાઠ છે? ટીકુ અને ચંદુભાઈનો પાઠ. થપ્પો પાઠ રમે છે ને, થપ્પોની રમત રમે છે ને, એ વાર્તા છે ટીકુ અને ચંદુ. તો ટીકુ અને ચંદુ, એમાં ટીકુ અને ચંદુ બંને થપ્પો રમે છે. તો એમાંથી પ્રશ્ન લીધું છે કે ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? જ્યારે ટીકુ દાવ દે છે ત્યારે ચંદુ બીજી વખત કેવો સંતાઈ જાય છે અને ટીકુ શોધી શકતી નથી. તો શા માટે? તો આપણે જવાબ જોઈ લઈએ. ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો હતો. તે એક પથરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ના શકી. શું જવાબ આવશે? જ્યારે પહેલી વાર બંને થપ્પો રમવાનું ચાલુ કર્યું ત્યારે પહેલી વાર ચંદુ ક્યાં સંતાય છે? ઝાડ પાછળ સંતાય છે. ત્યારે ટીકુ એને ફટાફટ શોધી લે છે. પરંતુ બીજી વખત શું થાય છે? તો બીજી વખત ચંદુ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે સૂંઢ, મોં અને કાન સંકોરીને બેસી જાય છે. ક્યાં બેસે છે? તો મોટા મોટા ગોળ પથ્થરોની વચ્ચે પથ્થર જેવો થઈને બેસી જાય છે. તે એક પથરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી શકી નહીં. પથ્થરોની વચ્ચે જાણે કોઈ પથ્થર પડ્યો હોય એવો થઈને બેસી ગયો હતો, એટલે ટીકુ ચંદુને શોધી શકતી નથી. બીજી વખત પ્રશ્નનો જવાબ વાંચું છું મિત્રો. ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો હતો. તે એક પથરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ના શકી. એકદમ સરળ જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? એના એ જ પાઠની અંદર આપણે બીજું કાવ્ય ભણ્યા હતા ને, ચિત્ર ગયું બદલાય. તો ચિત્ર ગયું બદલાયની અંદર રામુ પીછી અને કલર લઈ અને આભનું ચિત્ર દોરવા બેસે છે. તો એ પીછી અને કલરથી કેવી કેવી રચનાઓ દોરે છે એ અહીં જવાબ માગ્યો છે. તો આપણે જવાબ જોઈ લઈએ. રામુએ પીછીથી સાંજના આભનું સુંદર ચિત્ર દોર્યું. રાત પડતા શામ રંગથી આભ ઢબૂરી દીધું. ચાંદલિયો અને ટમટમતા તારા દેખાતા રામુએ પીછીથી ફરી પાછું એ દ્રશ્ય ચિત્રમાં દોર્યું. તેને પીછીથી કઈ કઈ કરામત કરી? તો સૌથી પહેલાં તો એણે શું કર્યું? તો રામુએ પીછીથી સાંજના આભનું ચિત્ર દોર્યું. શું કર્યું? રામુએ પીછીથી સાંજના આભનું ચિત્ર દોર્યું. સાંજનો આભ એટલે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય તેવા આભનું આકાશનું ચિત્ર દોર્યું. રાત પડતા શામ રંગથી આભ ઢબૂરી દીધું. રાત પડી એટલે અંધારું થઈ ગયું, એટલે તેણે શું કર્યું? તો કાળો કલર લઈ અને આખા પેજ ઉપર કાળો કલર કરી નાખ્યો. ચાંદલિયો અને ટમટમતા તારા દેખાતા રામુએ પીછીથી ફરી પાછું એ દ્રશ્ય ચિત્રમાં દોર્યું. હવે ચાંદો અને તારા સફેદ કલરના હોય છે, એટલે ચાંદો અને તારા દેખાતા તેણે શું કર્યું? કાળા કલર ઉપર ફરી પાછો એક ચાંદો દોરી નાખ્યો અને ટમટમતા તારા દોરી નાખ્યા, એટલે તે ટમટમતા તારાનું દ્રશ્ય દોર્યું. એવી રીતે જવાબ લખવાનો છે. હજી એક વખત જવાબ વાંચું છું, યાદ રાખજો. રામુએ પીછીથી સાંજના આભનું સુંદર ચિત્ર દોર્યું. રાત પડતા શામ રંગથી આભ ઢબૂરી દીધું.
ચાંદલિયો અને ટમટમતા તારા દેખાતા. રામુએ પીછેથી ફરી પાછું તે દ્રશ્ય ચિત્રમાં દર્શાવ્યું. ઓકે મિત્રો, 1-2 વખત તમે જવાબ વાંચશો એટલે તમને આ જવાબ પાકો થઈ જશે. 3 નંબરનો પ્રશ્ન છે, જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું કર્યું? પહેલી જ વાર જ્યારે ટીકુ સંતાય છે ત્યારે તે ક્યાં સંતાય છે? ઝાડના પાનની નીચે સંતાઈ જાય છે. વળી પાછા કાવ્યમાંથી પાઠમાં આવી જાઓ. ચલો, ટીકુ અને ચંદુના પાઠમાં તો થપ્પો રમે છે. પહેલી વાર ટીકુ ક્યાં સંતાણી છે? ઝાડના પાનની નીચે સંતાણી છે. તો હવે શું થાય છે? ટીકુ ક્યાંય દેખાતી નથી તો ચંદુએ તેને શોધવા શું કર્યું? તો જવાબ જોઈએ. જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો, તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો. શું કર્યું? તો આજુ જોયું, બાજુ જોયું, આમ જોયું, તેમ જોયું, આગળ જોયું, પાછળ જોયું, પણ ટીકુ દેખાય નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો. એકદમ સરળ જવાબ છે ને? તો ચલો, અહીં આપણે આ 8મા પાઠના પ્રશ્નો 3 પૂરા કર્યા. હવે આપણે લઈ લઈએ પાઠ નંબર 9. આ 3 પ્રશ્નો હોમવર્કની બુકમાં લખી અને તમારે પાકા કરવાના છે. પાઠ નંબર 9નું નામ શું છે? પાઠ નંબર 9નું નામ છે રંગબેરંગી મસાલિયું. યાદ આવી ગયો ને પાઠ? કોનો પાઠ છે? શિરીનનું બધા સ્વાદનું વ્રત એ નામની વાર્તા આવે છે ને આ પાઠની અંદર. ઓકે, ચાલો, તો સૌથી પહેલો પ્રશ્ન છે, શિરીને આદુની કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે શું થયું? પાઠ યાદ કરો. શિરીન અલગ અલગ સ્વાદના વ્રત કરતી હતી. સૌથી પહેલાં તે ગળ્યું વ્રત કરે છે, પછી તે ખાટું વ્રત કરે છે અને ત્યાર પછી તીખું વ્રત કરે છે. તો તીખા વ્રતની અંદર તે શું ખાય છે? તો આદુની કતરણ અને મરચું ખાય છે. હવે પાઠ યાદ કરો. આદુની કતરણ અને મરચું ખાતા શિરીનની હાલત કેવી થાય છે? પાઠમાં ફોટો પણ આપ્યો તો એની ચોટી ઊંચી થઈ ગઈ હોય છે, કાનમાંથી ને નાકમાંથી ધુમાડા જતા હોય છે. આવો ફોટો આપ્યો હતો ને? તો આપણે જવાબ જોઈ લઈએ. શિરીને આદુની કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે શું થયું? તો એનો જવાબ છે, શિરીને આદુની કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે તેના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. શું થયું? પહેલું તો નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. નાકમાંથી પાણી વહવા માંડ્યું અને આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા. ગાલ લાલ થઈ ગયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા. શું ફેરફાર થયા? તો સૌથી પહેલાં તો શિરીને આદુની કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે તેના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. પછી અલ્પવિરામ કરવાનું. ગાલ લાલ થઈ ગયા. ત્યાર પછી અલ્પવિરામ. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા. એટલા વાક્યો તમારે આ જવાબની અંદર લખવાના રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? પાઠની છેલ્લે શિરીનના મમ્મી જ્યારે સમજાવે છે ને કે તું આજે બધા સ્વાદનું વ્રત કરે, તો બધા સ્વાદનું વ્રત કેવી રીતે કરવાનું એ જવાબ અહીં લખવાનો છે. બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? તો જવાબ જોઈ લઈએ. જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. આ રીતે બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત થાય. એટલે કે કેમ જમવાનું? ફૂલ ડીશ જમી લેવાની. એની અંદર આપણને બધા સ્વાદ મળી જાય છે. શાક, રોટલી, દાળ, ભાત, સલાડ, દૂધ, આ બધું તમે જમી લો તો એમાંથી તમને બધા સ્વાદ મળી જાય છે. તો જવાબ શું લખવાનો? જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું. ટોટલ કેટલા સ્વાદ આવે છે? 6 સ્વાદ. 6 સ્વાદના નામ તમારે આ પ્રશ્નની અંદર લખવાના રહેશે. બીજી વખત જવાબ વાંચું છું. જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું,
ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. આ રીતે બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત થાય છે. ઓકે મિત્રો, એકદમ સરળ બંને પ્રશ્નો છે, તમને તરત યાદ રહી ગયા હશે. તો હવે આપણે જોઈ લઈએ પાઠ નંબર 10ના પ્રશ્નો. પાઠ નંબર 10માં તો રમતો રમવાની મજા આવી હતી ને, તો ચલો એ રમતોમાંથી જ આપણે પ્રશ્નો છે. પાઠ નંબર 10નું નામ શું છે? ચાલો સૌને રમત મુબારક. એમાંથી પહેલો પ્રશ્ન છે, એમાં કોની વાર્તા આવે છે? બિલે નામના છોકરાની. બિલે એટલે બાળ નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ. તો પહેલો પ્રશ્ન છે, બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો? બિલે વડવાઈના હિંચકા કંઈક અલગ રીતે ખાતો એવું પાઠમાં કહ્યું હતું ને આપણને. તો જવાબ જોઈ લઈએ. બિલે વડલા પર ચડતા એની ડાળી પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવાગળાની જેમ ઊંધા લટકીને હિંચકા ખાતો. કેમ કરતો એ? સૌથી પહેલાં તો એ ઝાડ પર ચડતો, પછી ડાળી પર પગ ભરાવી એટલે ઊંધો લટકી જતો, ડાળી પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવાગળાની જેમ ઊંધા લટકીને હિંચકા ખાતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, બિલેને પશુ પંખી ગમતા કેવી રીતે કહી શકાય? ચલો, બિલેને પશુ પંખી ગમતા એ શાના પરથી કહી શકાય? તો પાઠમાં આવતું હતું કે બિલેને પશુ પંખી બહુ ગમતા. તે અલગ અલગ પ્રાણીઓ સાથે વાતો કરતો, પ્રાણીઓને એની સાથે મજાક મશ્કરી કરતો, એમની સાથે ગીતો ગાતો, દોડાદોડી કરતો. તો એના પરથી કહી શકાય કે બિલેને પશુ પક્ષી ગમતા. તો વ્યવસ્થિત જવાબ હું અહીં વાંચું છું, તમે ધ્યાન રાખજો. બિલેને પશુ પંખી ગમતા એમ કહી શકાય કારણ કે એ વાડીમાં બેઠા બેઠા મોર, કબૂતર, કાકા કૌવા ને ચકલી સાથે વાતો કરતો. કોની સાથે વાતો કરતો? તો મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલી સાથે વાતો કરતો. વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરતો. બીજું શું કરતો? તો વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરતો. આના પરથી કહી શકાય કે તેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તો 10મા પાઠમાંથી આ બંને પ્રશ્નો પણ એકદમ સરળ છે, જે તમને તરત યાદ રહી જશે. તો મિત્રો, આજે આપણે પાઠ નંબર 8, 9 અને 10ના મોટા પ્રશ્નો, જેના જવાબ તમારે 2 થી 3 વાક્યમાં દેવાના છે, એવા પ્રશ્નોનું રિવિઝન કર્યું. તો તમારે આ પ્રશ્નો તમારી નોટબુકની અંદર સરસ અક્ષરે લખી કડકડાટ પાકા કરવાના છે. તો ચલો, હવે પછીના વિડીયોમાં આપણે પુનરાવર્તન ભાગ 3 લઈને આવીશું. ત્યાં સુધી આવજો.